નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું એસપીસીસી વિષયની કિલર સ્ટ્રેટેજીના સરસ મજાના નાના એવા સેશનમાં વિદ્યાગુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર. ઘણા બધા વિદ્યાર્થીઓ કહી રહ્યા હતા કે સાહેબ ઇકોનોમિક્સની કિલર સ્ટ્રેટેજી તો લાવ્યા, પણ આ એસપીસીસીનું શું, કાંઈક કરો અમારા માટે. તો કાંઈક નહીં, ઘણું બધું મહેનત કરીને પ્લાનિંગ કરીને તમારા માટે હું લઈ આવ્યો છું. તો એ કિલર સ્ટ્રેટેજી જોજો, 3 તબક્કામાં આખું એસપીસીસી વિષય, ભલે ગમે દુનિયાનું અઘરું લાગતું, આપણા માટે કટકા કરીને ભાગ પાડીને સહેલું બનાવીને તમારા માટે લઈ આવ્યો છું. એસપીસીસીનું પેપર કઈ રીતે પૂરું કરવાનું, કયો વિભાગ પહેલા લખવાનો, કયો વિભાગ છેલ્લા લખવાનો, કયું ચેપ્ટર ક્યારે, કઈ રીતે, કઈ તારીખે તૈયાર કરવાનું, તમામ સવાલોના જવાબ તમને નાના એવા સેશનમાં મળી રહેવાના છે. તો ખાસ મારી સાથે છેક સુધી જોડાયેલા રહેજો. ચાલો ત્યારે શરૂ કરીએ એસપીસીસીના મોસ્ટ આઈએમપી તૈયારીનો ભાગ, એટલે કે કિલર સ્ટ્રેટેજી 100 માર્ક્સ આપણે બોર્ડમાં લાવવા માટે શું કરી શકાય. સૌથી પહેલું કામ દીકરાઓ આપણે કરી શકાય એ છે એસપી અને સીસીને સમજવાનું કે ભાઈ એસપીનું પેપર તમે જ્યારે લખો છો, એસપીના ચેપ્ટર્સ તમે જ્યારે વાંચો છો, ત્યારે એક કોમન સેન્સ મગજમાં નાખવાની કે એમાં ફાંકા ગોળા ઘરના શબ્દો મૌલિકતા વધારે પડતી ન ચાલે. શા માટે? કારણ કે એસપીમાં છે કંપની ધારો 2013, એટલે તમારે વાપરવા પડે કાયદાકીય શબ્દો, મુખ્ય શબ્દો, લીગલ વર્ડ્સ વાપરવા પડે. એટલે પાઠ્યપુસ્તકના અમુક શબ્દોને પકડવા પડે. ઠરાવ જ બોલાય, સામાન્ય ઠરાવ જ શબ્દ વપરાય, પૈસા નો લખાય, નાણાં લખાય, સજા કે દંડ એવું લખાય. ઓકે, એટલે એટ એ ટાઈમ આ બધા જે શબ્દો છે એ ટર્મિનોલોજી તમારે તમારા જવાબમાં મેક્સિમમ વાપરવી પડે. બીજું કે તફાવત જ્યારે લખો છો એસપીસીસીમાં, તો દરેકે દરેક ચેપ્ટરમાં વિસર્જન સિવાયના બધા ચેપ્ટરમાં તફાવત છે જ. અને કોઈક 2 માર્ક્સ માટેનો, કોઈક 3 માર્ક્સ માટેનો, કોઈક 4 માર્ક્સ માટેનો છે. તો આ નિયમ યાદ રાખો કે 2 માર્ક્સમાં તફાવત પૂછાણો 2 બાજુ 4, 3 માર્ક્સમાં પૂછાણો 2 બાજુ 6 મુદ્દા, અને જો 5 માર્ક્સમાં પૂછાણો છે તફાવત તો 2 બાજુ 10 મુદ્દા. એટલે આપણે લખવાના થશે. તો બાબતનું આપણે ધ્યાન રાખવાનું તફાવતમાં. અને ત્યાર પછી જેટલા કંપની ધારા આધારિત સવાલો છે, કાયદાની જોગવાઈ હોય, સેક્રેટરીની ફરજ હોય, શેર અરજીની વિધિ છે, એ બધામાં ફાંકા નહીં ચાલે. એટલી જ દીકરાઓ એક કામ કરજો, જે તમે એસપીસીસીના સવાલો પાકા કરો છો એના સૌથી પહેલા ટાઇટલ આવડવા જોઈએ. ટાઇટલ તમને આવડતા હશે તો અંદરનું લખવાનું સહેલું પડશે. ઓકે, ટાઇટલમાં ફાંકા મારો, અંદરે ફાંકા મારો, કોણ માર્ક્સ આપશે? એટલે એટલીસ્ટ એસપીસીસીમાં, એસપીમાં તમારે માર્ક્સ સ્કોર કરવા છે, તમને મુદ્દાના ટાઇટલ આવડવા આવશ્યક છે. વિધિમાં પણ તમને ખાસ કહી દો, આડીઓળી નહીં ચાલે, ક્રમમાં લખવી પડશે. એમાં મારું તમારું કોઈનું નહીં ચાલે, કંપની ધારાનું ચાલશે. એટલે જો પોસિબલ બને વિધિવાળા સવાલ પાકા નથી થતા તો બોર્ડના પેપરમાં પણ વિધિવાળા સવાલને અવોઇડ કરો, બાકીના સવાલ ઉપર ફોકસ કરો. આપણી પાસે જનરલ ઓપ્શન છે જ. સીસીમ શું ધ્યાનમાં રાખવાનું છે? મેઇન વસ્તુ ધ્યાનમાં રાખવાની છે પેપરનું માળખું. ઓકે, તો લેઆઉટ આપણું રેડી હોવું જોઈએ. લખનારનું સરનામું, મેળવનારનું સરનામું, પછી એમાં લખનારના સરનામા નીચે તારીખ, વચ્ચોવચ બરાબર વિષય, સંબોધન, આ બધું છે એ તમને નહીં આવડતું હોય પેપરમાં પત્ર ગમે એટલો સારો લખો, 5 નહીં મળે. એટલે પહેલી વસ્તુ મગજમાં નાખી દો, ચેપ્ટર પ્રમાણેના ફોર્મેટ અલગ અલગ છે, એનો વિડીયો હું અગાઉથી અલગથી લાવીશ, તો એ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે. બીજું કે લખાણ લખો છો, એમાં લખાણ આપણે કોઈ સંબંધીને પત્ર લખતા હોય એવી રીતે નહીં, કોઈ કંપનીને કે સરકારને પત્ર લખતા હોઈએ એવું લખાણ આપણું હોવું જોઈએ. વધારે પડતા નિબંધવાળા શબ્દો આમાં લખવાના નથી. જે કામ માટે પત્ર લખાયો છે, દાખલા તરીકે વીમાની અરજી તમે કરો છો, તો વીમો બંધ થઈ ગયો છે, તો વીમા કંપનીને અરજી કરો છો કે ભાઈ અમારી વીમા પોલિસી ફરીવાર શરૂ કરી આપો. હવે એના માટે અમે તમને વારંવાર વિનંતી કરીએ છીએ, આવા બધા શબ્દોને બદલે કે ભાઈ વીમા પોલિસી બંધ થયેલી છે, તો એને શરૂ કરવા માટે કયા દસ્તાવેજ કે કઈ પ્રક્રિયામાં પસાર થવું પડશે જણાવો. આવું લખી શકો. આવું જો લખશો તો એ શબ્દો પત્રને લગતા ગણાશે, ફાંકા નહીં કહેવાય. ઓકે, ફાંકા હશે તો પણ શબ્દોના કારણે તમારું પત્રનું લખાણ ચાલી જશે. એટલે એ જે લખવાની ક્વોલિટી છે એ તમે જેટલી સારી રાખશો, 5 માંથી 5 મળવાની સંભાવના એટલી વધી જશે. ઓકે, હવે આ વાત થઈ એસપીસીસીની. તૈયારી કઈ રીતે કરશો? મેં અહીંયા 2 ફેબ્રુઆરીથી પ્લાનિંગ આપી દીધું છે. ઘણા બધા સાહેબ અમે તો મોડો વિડીયો જોયો તો મેં પ્લાનિંગ 20 તારીખ સુધીનું, 20 કે 21 તારીખ સુધીનું જ આપ્યું છે. કારણ કે પછી તો ઇકોનોમિક્સનું પેપર પહેલું છે, એટલે વચ્ચેના 5 દિવસ મેં સ્પેર રાખ્યા છે. એટલે તમે જે તારીખે વિડીયો જોતા હો એ તારીખથી તમારું પ્લાનિંગ અમે એડજસ્ટ કરીને શરૂ કરી શકો છો. મેં 2 તારીખથી કરી દીધું છે, 2 ફેબ્રુઆરીથી કરી દીધું છે. એટલે તમને એમ લાગશે કે મેં તો 6 તારીખે જોયો, તો અહીંયા 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 એમ કરી નાખો. ઓકે, એટલે અને હા, ઘણા એમ કે સાહેબ અમારે થઈ ગયું છે ચેપ્ટર, તો તમે આ ટાઈમ ટેબલ પ્રમાણે છે એમાં ચેન્જ કરી શકો.
ઓકે, પણ આ પ્રમાણે એક ચેપ્ટર એસપીસીસી નું રોજ કરવું પડશે. જેમ કે મેં ઇકોમાં કીધું હતું કે એક ચેપ્ટર તો કરો યાર, કરવું પડશે. આખો દિવસ વાંચવાનો છે. આખા દિવસમાં એક વિષય વાંચશો, બોર થઈ જશો. વિષય રોજ મેં કીધું એ પ્રમાણે રાખો એટલે કામ થઈ જશે. જો પહેલા દિવસે શું કરાય, સીસી નું ચેપ્ટર પહેલું, એના તમામ પ્રકારના પત્રો ફોર્મેટ તૈયાર કરો. બીજા દિવસે આપણું જે બીજું છે શું કહેવાય, જાહેર વિભાગોનો પત્ર વ્યવહાર, એ કરો. ત્રીજા દિવસે છે આપણા એવા પત્રો કે જે આપણે કર્મચારી વિષયકના આંતર વિભાગીય પત્ર વ્યવહાર, એ આપણે લખવાના છે. ચોથું ચેપ્ટર વીમાવાળા છે, તો વીમાને લગતા પત્રોનો પ્રેક્ટિસ કરવાની છે. પછી ખાસ ધ્યાન રાખજો કે ત્યાર પછીના ચેપ્ટર નંબર 5 અને 6 છે કે જેમાં થિયરી છે. એ તમને એમ લાગે કે સાહેબ અમે આ 4 દિવસ, પત્ર તો 2 દિવસમાં થઈ જાય, તો બાકીના 2 દિવસમાં સીસી નું ચેપ્ટર નંબર 5, સીસી નું ચેપ્ટર નંબર 6, એમાંથી ખાસ એવી થિયરી છે પૂછાય. 5મું છે કોમ્યુનિકેશન, ઈ કોમ્યુનિકેશન. 6થું છે રજૂઆત અને પ્રેઝન્ટેશનના કૌશલ્યો, તો એમાંથી પણ ઘણા બધા સવાલો હોય છે, તો તમે અહીંયા એડજસ્ટ કરી શકો. ઇન શોર્ટ, સાદી ભાષામાં તમારે આ 4 દિવસમાં સીસી મેનેજ કરવાનું છે, સીસી ના 6 ચેપ્ટર. અને મારી વાત માનો તો એવું કરાય કે પહેલા દિવસે પહેલું અને બીજું ચેપ્ટર, બીજા દિવસે બીજું, ત્રીજું અને ચોથું ચેપ્ટર, અને ત્રીજા કે ચોથા દિવસે 5મું અને 6થું. એવી રીતે તમે ભાગ પાડી શકો, પણ 4 દિવસમાં સીસી તમારે ક્લિયર કરવાનું છે. પ્લસ 5મા દિવસે 6મી ફેબ્રુઆરીએ શું કરવાનું ભાઈ, એસપી નું લેવાનું, આમાં રોજ એક ચેપ્ટર પાકું કરવાનું ટાર્ગેટ રાખો, બીજું બધું ભૂલી જાઓ. પહેલા દિવસે શેર બહાર પાડવા, બીજા દિવસે શેરની ફેરબદલી, ત્રીજા દિવસે ડિબેન્ચર, ચોથા દિવસે આપણું સભ્યપદ, 5મા દિવસે બરાબર, અહીં હું સંચાલનને બદલે ચેપ્ટર નામ લખી નાખવું વધારે બેટર હશે. સભ્યપદ છે અહીંયા, ત્રીજા ચેપ્ટરમાં છે ડિબેન્ચર. ઓકે, પછી 5મું ચેપ્ટર છે. 5મું ચેપ્ટર આપણું છે, ખાસ ધ્યાન રાખજો કે 4થું અને 5મું છે એ અહીં ભેગું કરવાનું છે. કયું? 4થું અને 5મું ચેપ્ટર અહીંયા આપણે 9મી ફેબ્રુઆરી ભેગું કરવાનું છે. એટલે ચેપ્ટર 4 પ્લસ ચેપ્ટર નંબર 5, આ 2 ચેપ્ટર છે એક સાથે વાંચો, કારણ કે ચેપ્ટર 4 સાવ નાનું છે, સભ્યપદ, અને પછી ચેપ્ટર નંબર 5 વાંચવાનું. પછીના 9મા દિવસે તમારે આ 5મું લખ્યું પણ હું સુધારી નાખું છું, ચેપ્ટર નંબર 6 કરવાનું છે, કંપનીની સભા છે. અને છેલ્લા દિવસે છે તમારે કરવાનું છે સભામાં બાકી રહી ગયું હોય ઈ, અને તમારે કરવાનું છે વિસર્જન. ઓકે, તો આટલી વસ્તુ તમારે મેન્શન કરવાની છે. ઇન શોર્ટ, આટલા દિવસો છે એ બધા દિવસોમાં તમારે રિવિઝન કરી નાખવાનું છે. તેમ કહો સાહેબ પણ અમને ક્યાં આવડે રિવિઝન કરતા, તો 8 ફેબ્રુઆરીએ અને 15 ફેબ્રુઆરીએ આ 2 દિવસોમાં, એ પહેલા દિવસે એસપી નું, બીજા વખત સીસી નું, આવી રીતનો એક રિવિઝનનો મેગા શોર્ટ લેક્ચર રાખ્યો છે, જેમાં એસપી ના 13 ચેપ્ટર એ 2 સેશનની અંદર હું તમારા સોલ્વ કરાવીશ. તો એની અંદર તમારે ખાસ ભૂલ્યા વગર જોડાઈ જવાનું છે. ક્યાં આવવાનું છે? એ બધું આ જ ચેનલ ઉપર આવવાનું છે. તારીખ નોંધી લેજો, 8 ફેબ્રુઆરી અને 15 ફેબ્રુઆરી. બીજું ખાસ શું કરવાનું છે, ત્યાર પછી 11મા દિવસે તમે તફાવત બધા પાકા કરી નાખો છે, બધા ચેપ્ટરમાં છે. પત્ર છે જોયા વગર પ્રેક્ટિસ કરો, કારણ કે જોઈ જોઈને તો તમને હેલું જ લાગશે. જોયા વગર લખશો અને જોયા વગર લખ્યા પછી ચોપડી પ્રમાણે સરખાવશો તો તમારા ફોર્મેટના પ્રોબ્લેમ્સ તમને ઇઝીલી ક્લિયર થઈ જશે, ખબર પડી જશે. બીજું, પછીના 13મા દિવસે એસપીસીસી નું એક પેપર ફરજિયાત લખવું પડશે, એક પેપર આખું લખવું પડશે. બીજા દિવસે એ ચેક કરો બરાબર કે કઈ રીતે આપણું કામ ચાલે છે. એટલે આ તમારે ભૂલ્યા વગર કરવાનું છે. જે તમે કરો છો એ પ્રમાણે તમારે ચેકિંગ કરતું જવું પડશે. અને બીજું, વિશ્લેષણની પ્રક્રિયા, પેપર એક લખાઈ ગયું છે પણ તમને એમ થાય ને સાહેબ પેલી પ્રક્રિયાઓ, કેટલી બધી પ્રક્રિયાઓ છે, તો એ પ્રક્રિયાઓ તમારે 17 તારીખે અથવા તો 16મા દિવસે તમે કરી નાખવાની છે. ત્યાર પછી છે 14મા દિવસે જે તમે ઓલો પેપર લખ્યું હોય એનું વિશ્લેષણ કરો, ચેક કરો ક્યાં લોચો પડે છે. ઓકે, ત્યાર પછી વળી પાછું આખો સિલેબસ રિવાઇઝ કરો, ત્યાર પછી એક વાર પેપર લખો, વળી પાછું પછીના દિવસે એ લખેલું પેપરનું સોલ્યુશન કરો, અને લાંબા જવાબો છે એ વળી પાછું સોલ્વ કરો. અને ત્યાર પછીના 16મા દિવસે વળી પાછું એક પેપર લખી શકાય, અથવા લાંબા સવાલના જવાબ તમારે પાકા કરી શકાય. આટલી વસ્તુ મેન્શન કરવાની છે. અને ત્યાર પછી લાસ્ટ બટ નોટ લીસ્ટ, જે મારે તમને ખાસમાં ખાસ કહેવું જોઈએ કે ભાઈ ઇકોનોમિક્સ અને એસપીસીસી બંને વિષયના મોસ્ટ આઈએમપી સવાલોની પીડીએફ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દીધી છે. એટલે જો તમે ન જોયો તો ખાસ જોઈ લેજો, તૈયારી કરજો, ભૂલતા નહીં. ઓકે, અને ડાઉનલોડ કરી લેજો, એટલે તમારી પરીક્ષાની તૈયારીમાં બહુ ફાયદો થશે. બીજું એક ખાસ કે 18 ફેબ્રુઆરી આવે 17મો દિવસ, ત્યારે શું કરવાનું, આખું સીસી એકવાર નજર કરીને જોઈ લેવાનું, અને પછીના દિવસે એસપી જોઈ લેવાનું. એસપીમાં પણ મેં તમને ખાસ હમણાં કીધું એમ કે એમસીક્યુ એસક્યુ બાકી રાખવાના, એની મેં તમને પીડીએફ કીધી છે, એસપીસીસી પીડીએફ છે, લઈ લેજો, ભૂલતા નહીં ભાઈ. એનો એસપીસીસી ની પીડીએફ નો વારો લેવાનો 19મા દિવસે, એટલે કે 20 ફેબ્રુઆરીની તારીખે એનો વારો પાડી દેવાનો. એ દિવસે એસપીસીસી ના જેટલે એમસીક્યુ એસક્યુ હોય બધું કામ કરી નાખવાનું. અને છેલ્લે લાસ્ટ બટ નોટ લીસ્ટ 20મા દિવસે શું કરવાનું,
આખા દિવસમાં આખો એસપીસીસી ના મેઇન પોઈન્ટ્સ બધા નજર કરી લેવાના. હવે આખી આ પ્રિપેરેશન થઈ ગઈ. હવે જ્યારે તમે ખાસ ધ્યાન રાખજો, પેપર લખો ત્યારે કઈ રીતે પેપર કામ કરવાનું છે સેન્ડવિચ અભિગમથી. સેન્ડવિચમાં મેઇન માલ વચ્ચે હોય, ઉપર બ્રેડ ની નીચે બ્રેડ હોય, હા કે ના? એટલે શું છે કે આપણને ખાવામાં ઈઝી પડે. એટલે પેપર જ્યારે લખો તો સૌથી પહેલા સૌથી સહેલા વિભાગ હોય એ લખવાના, ઝાઝા માર્ક્સ વાળાને એકાગ્રતા હોય એના પછી લખવાના, અને સૌથી છેલ્લે ભારે સવાલો. જો મેં તમને કરી દીધું છે આખું સરસ મજાનું. પેપર શરૂ થાય ત્યારે સૌથી પહેલા સેક્શન એ બી લખી નાખો, ત્યાર પછી સેક્શન એફ લખો, ત્યાર પછી સેક્શન ઈ, ત્યાર પછી ડી, ત્યાર પછી સી. ઓકે, આવી રીતે લાઈનમાં જવાબ લખો, આવી રીતે સવાલો લખો, બરાબર? આ સેક્શન વાઇઝ. તમે કહો સાહેબ બોર્ડમાં આડાવાળા લખીએ તો ચાલે? અરે બિલકુલ ચાલે, કેમ ન ચાલે? ઓકે, અને એની પાછળનું લોજિક છે, સ્ક્રીનશોટ પાડીને નિરાતે વાંચી લેજો. આપણી પાસે સમય નથી, પણ એટલા માટે લોજિક દોડાવ્યું છે કે ભાઈ તમારું મગજ, તમારા હાથ, તમારા મસલ્સ, તમારી મેમરી આ પ્રમાણે લખશો તો લોજિકલી તમે ઝાઝો માર્ક્સ લાવી શકો બોર્ડની પરીક્ષામાં. ડન છે ભાઈ? બીજું ખાસ કરવાનું છે, આ મિનિટ પણ મેં મૂકેલી છે કે સેક્શન એ બીમાં 30 મિનિટ, એફમાં 50 મિનિટ, ઈમાં 40 મિનિટ, ડીમાં 30 મિનિટ, સીમાં 15 મિનિટ, આવી રીતે મેં મૂકેલી છે. આ પ્રમાણે લખશો એટલે 165 મિનિટમાં ઇન ટોટલ 165, જો અહીં મિનિટ છે 165 મિનિટ, એમાં તમારું પેપર પૂરું થઈ જવું જોઈએ. અને બાકી જે 15 મિનિટ વધી છે, અંતિમ છેલ્લી 15 મિનિટ, એમાં તમે જોઈ લો હાંસ્યમાં કાંઈ રહી નહીં ગયું ને, પત્રમાં કાંઈ બાકી નથી રહી ગયું ને, એમસીક્યુ કાંઈ બાકી નથી રહી ગયા ને, સ્ક્રીનશોટ પાડીને વાંચવા જેવું છે. આ સ્ક્રીનશોટ પાડી લેજો દીકરાઓ, ભૂલ ન થવી જોઈએ. આપણે કાચું નથી કાપવાનું કોઈ પણ વસ્તુમાં. ઓકે, ચાલો. અને ત્યાર પછી ખાસ મારે તમને થેન્ક યુ કેવું છે એસપીસીસીની કિલર સ્ટ્રેટેજી સાંભળવા માટે, ધ્યાનથી જોવા માટે. તમને આમાં કાંઈ આઘું પાછું લાવે તો ફરીવાર એક સિમ્પલ આઈડિયા આપી દઉં કે પહેલા 4 દિવસની અંદર સીસી ક્લિયર થવું જોઈએ, પછીના 6 દિવસમાં એસપી ક્લિયર થવું જોઈએ. પૂરું થઈ જાય પછી એક નહીં એક દિવસ એસપીસીસીના પેપર એક લખો અને બીજા દિવસે સોલ્વ કરો, લખો અને બીજા દિવસે સોલ્વ કરો. એટલે બહુ બધું કામ, 90% કામ તમારું ઇઝી થઈ જશે. પેપર કેટલી મિનિટમાં કયો સેક્શન પૂરો કરવાનો એ પણ મેં તમને શું કહેવાય સેક્શન વાઇઝ કહી દીધું છે. એ પણ તમે તમારી પેપર લખવાની સ્ટાઇલની અંદર ઉતારજો અને એ પ્રમાણે અત્યારથી તૈયારી કરજો, તો એસપીસીસીના પેપરની અંદર 100માંથી 100 માર્ક્સ આવશે. બોર્ડની પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. મળીએ મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો, ટાટા બાય, સી યા.